નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો, મનસુખભાઈ રાઠોડ અને એક મહિલા ભજનીકનું કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે. મિત્રો, આ કોલ રેકોર્ડિંગ વાયરલ થવા પાછળનું કારણ એ છે કે આ મહિલા ભજનીક દ્વારા એક સંતવાણી અને ભજનના પ્રોગ્રામમાં ભજન અને સત્સંગની વચ્ચે અનુસૂચિત જાતિ માટે ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ કર્યો હોય તેવું લાગતા મનસુખભાઈ રાઠોડ આ મહિલા ભજનીકને કોલ કરે છે અને તેમની ઝાટકણી કાઢે છે. તે કોલ રેકોર્ડિંગ ખૂબ વાયરલ થઈ રહ્યું છે. તો મિત્રો, તમે પણ સાંભળો કે મનસુખભાઈ રાઠોડ અને આ મહિલા ભજનીક વચ્ચે શું વાતચીત થઈ અને તમારા વિચારો અમને કોમેન્ટ બોક્સ પર જણાવો. પ્રભુજી અને આ પંથમાં એની ભેળા કોણ હાયલા રામદેવજીના પંથમાં? તો કે સતી ડાલીબાઈ ભંગી હતા. કેવા હતા? સતી ડાલીબાઈ ભંગીની દીકરી હતી, પણ આ પંથમાં ભેગા હાયલા. અને આપણને હજી નાત જાતનો નેડો છે ને બાપ, ત્યાં સુધી તો બહુ ભક્તિ. હાલો. હા, મનીષાબેન બોલું છું. હા મનીષાબેન, રામોદ થી મનસુખભાઈ રાઠોડ બોલું છું. હા હા બોલો ભાઈ. બેન, તમે આજે કઈ ઓલા પરબડી ગામમાં છે કઈ પ્રોગ્રામ હતો, એમાં તમે કઈક ભંગી શબ્દનો ઉચ્ચાર કર્યો હતો. હા હા. તમે ગાયક કલાકાર પોતે બોલો છો? હું કલાકાર નથી ભગવાન, ભજનીક છું. હા હા, પણ ભજની હા, કલાકાર જ કહેવાય ને. ના, કલાકારમાં તો જો કલાકાર લોકો ડાયરા કરતા હોય, મનોરંજન કરતા હોય, બરોબર, હાસી ખુશી કરતા હોય. મારું એક આધ્યાત્મિક મારું જીવન શૈલી છે ભગવાન. અને તે દિવસે આમ એક આવેશમાં આવી, આમ આનંદમાં આવી, ભાવાવેશમાં આવી, તો ઘણી વાર મોરારી બાપુની જેમ મને આમ બોલાઈ ગયું છે, બરોબર. એટલે હું તમને બે હાથ જોડી અને માફી માંગુ છું, ભૂલ થઈ ગઈ મારી, કે હું હવે મને દલિત સમાજ સિવાય હવે હું ન બોલું, બરોબર. એમાં શું છે બેન કે હા આજે હા આ શબ્દ છે એ સંવિધાનિક ગેર સંવિધાનિક શબ્દ છે. હા 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 ઠીક છે, એ ઉદાહરણ પૂરું પાડી શકો છો હા હા, ઉદાહરણ પૂરું કરી શકો. કે અનુસૂચિત જાતિની દીકરી રામાપીર ભેગી હતી, હા હા વાલ્મીકની દીકરી રામાપીર ભેગી હતી, હા હા પણ જે આ જગત છે ને આખું ભંગ માંથી પેદા થયું છે. ભંગી શબ્દ છે ને, હા હા સનાતન ધર્મ કીધું કેમ કે લિંગ ભંગ નો હા, એ તો વિસ્તાર છે. લિંગ અને ભંગ નો વિસ્તાર છે. હા, એ તો હું બધું જ જાણું છું ભગવાન. એટલે મહાપુરુષો એની હા વર્ણન એમ કરવામાં આવેલ છે કે આ જગત છે એ આખું ભંગી છે, હા હા હા, જે ભંગ માંથી ભંગી પેદા છે થયું છે. આ 100%. જગત છે એ હા, સંસાર આખો ભંગ માંથી આ પણ જો સૃષ્ટિનું સર્જન થયું છે. આત્મા છે, આત્મા, બરોબર, એને જો નથી નાત, નથી જાત, નથી પટેલ, નથી વૈશ્ય, નથી શૂદ્ર, એક પણ એને આત્માને કોઈ છે જ નહીં. આત્મા સચ્ચિદાનંદ, મારો કે તમારો, દલિત સમાજ હોય કે હરિજન હોય કે પટેલ હોય કે બ્રાહ્મણ હોય, એ આત્મા છે, સચ્ચિત આનંદ સ્વરૂપ છે ભગવાન. એ મારું ને તમારું એક સરખું છે. અત્યારે આપણે બે ભાઈ બહેન વાત કરીએ છીએ, એ ભગવાન સાક્ષિત કરી રહ્યા છે, બરોબર. અમે જો ઈ આ છે ને ભગવાન, ઈ ભગવાન થી આપણે વાત નથી કરી રહ્યા. આ વાત કરી રહ્યા છીએ ને વિજ્ઞાન ટેકનોલોજી થી કરી રહ્યા છીએ. આ મોબાઈલ નું સંશોધન કોઈ ભગવાને કર્યું નથી. ઈ બધી નથી આધ્યાત્મિક જે જ્ઞાન છે ને ઈ માણસને સમજાવવા માટે છે. સમજાવવા માટે. ઉદાહરણો સુપ્રીમ કોર્ટે હા કીધું ભાઈ આ બધી વસ્તુ કાલ્પનિક છે. હા હા. કેવું કાલ્પનિક? હમ. મતલબ આ ફોટો છે એવા રામાપીર એવા તેદી હતા, તેદી કેમેરા જ નહોતા, રામદેવજી ફોટો ક્યાંથી હોય? હા હા સર. હવે રામ ભગવાનના જે ફોટા છે તેદી કેમેરાનું સર્જન જ નહોતું, તેદી ઓલા કલમથી કરતા હતા. વાલ્મીકીજીએ જે પેલી રામાયણ લખી ને તો એ ઝાડના પાનમાં લખી, હા હા સર. પાંદરામ, તઈ બોલપેન નહોતી, જીવડે લખવું ક્યાંથી હોય? એટલે આ બધી વસ્તુ એક માણસને સ્થિર કરવા માટે, સત્સંગ જ્ઞાન ઈ માણસને સમજાવવા માટે, તે માણસની અંદર ધાર્મિક લાગણી ઉત્પન્ન કરવા માટે શું કરવાનું? હા હા હા, નજીક રહેવા કરુણતા માટે, એના પકડાવો. માટે. કે જે દીકરી જેના મા બાપ નો હોય અને ઈ રોડ માં રખડતી હોય, ઈ કરુણતા છે. એટલે હામા માણસમાં દિવ્ય દ્રષ્ટિ એટલે મળતા દયા આવી જાય. હા હા એટલે 5 રૂપિયા નો વાપરવાનો હોય રાની વાપરે. હા હા સર. જેની મનનો ભેદ મટાડવા માટે થઈને કરુણતા પકડાવવાની. ભજન છે એ કરુણતા પકડાવવા માટે છે, માણસમાં લાગણી ઉત્પન્ન કરવા માટે, લાગણી ઉત્પન્ન થાય. હા, પ્રેમ ઉત્પન્ન થાય. પ્રેમ ઉત્પન્ન કરવાનું એક સાધન છે. બાકી જેટલા ભગવાન જે છે ઈ બધાય રાજાના કુંવર હતા, કોઈ ભગવાન નહોતો. અજમલ રાજાનો દીકરો નહોતો. રામાપીર છે ને મેઘવાળ જ્ઞાતિના હતા. હા હા. કુસુમ મેઘવાલે સુપ્રીમ કોર્ટમાં, હાઈકોર્ટની અંદર જેને કેસ કર્યો ને એમાં જીતી ગયા ને કીધું ભાઈ રામાપીર છે એ મેઘવાળ જ્ઞાતિના છે.
ડાલીબેન અને રામાપીર બે મેઘવાડ જ્ઞાતિના હતા. નકર તો ઓલી મેઘવાડની દીકરી ના રાજાનો કુંવર ને બેનભાઈ થાય કેવી રીતે? મને ભેગો કરો કે કોઈથી શક્ય બનતું જ નથી. અટાણે હજી અપડછેટ ગઈ નથી, સૂતનો ભેદભાવ ગયો નથી, તેથી કેમ ગયો? આજથી 200-250 વર્ષ પહેલા કેવી રીતે ગયો હોય? 100% નો જાય. પણ આપણે ગયા કલાકારો જે છે ને એને થોડુંક બોલતી વખતે કેમ કે ઠીક છે આવેશ છે બોલાઈ જાય, પણ કહેવાનું એ છે જાતિ અને ઊંચ નીચનો વર્ણ ન થોડુંક માધ્યમથી ધ્યાનમાં રાખીને બોલો, એટલે નીચા ન બતાવવા. હા, અત્યારે તમને જે ફોન કર્યો એ સંવિધાનથી ફોન કર્યો, કોઈ ભગવાનના તાકાતથી ફોન નથી થયો. આ રામાપીરનું નામ લે તો ફોન ન થાય. કેમ કે કાયદા જોગવાઈ ને અટણ તમે બાયુ જે ભજન ગાવ છો મનીષાબેન, એ બંધારણ થકી ગાવ છો. રામદેવજી થી ભજન નથી ગવાતા. હું પોતે રામાપીરના ભજન ગાઉં છું, પણ ક્યાં સ્ટેજ ઉપર ચડી ત્યારે માણસમાં કરુણતા એનું ઉદાહરણ પૂરું પાડવા માટે થઈ કે બધી સમાજ એક રીએ એવું ભાષણ દેવાનું સમજાવવા માટે. બાકી ભજન છે એ બધી ધાર્મિક આપણું એકાબીજાનો ગ્રંથ છે, એટલે એનાથી આપણે ભેગા થઈ શકીએ, ખવડાવી શકીએ. કોઈ બાના થકી નમી નહીં કરણી કા કામ, કોઈ બાના થકી આપણે ભેગા થઈ શકીએ. અત્યારે આપણે વાત કરીએ પણ ભેગા ન થઈ શકીએ. 5 ભજન ગાવા હોય, 5 કોકને ખવડાવવું હોય તો આપણે ઈ નિમિત્તે ભેગા. પણ જો હમણાં રામાપીરની પાઠ પ્રસાદી કરો કે ભગવાનની ઠાકર થારી કરો તો ઈ બાને ખવડાવી શકો, ઠાકર થારીને બાને ભેગા થઈ શકશો. સંગઠન બનવાનું સાધન બંધારણમાં કીધું, સંગઠિત બનવું. સંગઠિત એટલે કોઈ બાના થકી એને મળવું એમ. એટલે હવે તમે એના માટે થઈ અને થોડુંક આ બધી સમાજની લાગણી દુભાણી છે, એટલે એમાં તમારો વિડીયો બનાવીને કાં તમે તમારો મોબાઈલ બંધ કરી દેશો તો મેળ ખાશે. બાકી નગર તમારો વિડીયો વાયરલ થયો છે અને તમારા નંબર પણ બેન વાયરલ થયા છે. પણ એમાં એટલું બધું તો ભગવાન ક્યાં શબ્દ છે, કઈ ગાળ નથી. બરોબર, તમે ભંગી શબ્દ છે ને એટ્રોસિટી એકનો બનાવશે. હું તો મારા મામાનો નંબર આપી દો, બરોબર, તમે એની જોડે વાત કરી લો. એમ કે બનાવો તો હું બનાવીશ, બરોબર.